વાત કરીએ આગળ સંસ્કારી નગરી વડોદરાની તો આજવા સરોવરનું લેવલ 211.10 ફૂટ પર પહોંચ્યું છે। ચોમાસામાં 211 ફૂટ લેવલને સામાન્ય રૂલ લેવલ માનવામાં આવે છે, ત્યારે આજવાના પાણીથી વધારાના 3 થી 4 મહિનાની જરૂરિયાત પૂર્ણ થશે। ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધી લેવલ વધશે તો વર્ષભરની પાણીની ચિંતા દૂર થઈ જશે। સરદાર સરોવરથી પાણી લેવાનું હાલ બંધ કરાયું છે, ત્યારે મોડા વરસાદને કારણે 18 દિવસમાં 44 મિલિયન લીટર પાણી લેવાયું છે। સરદાર સરોવરનું પાણી લેવા પાછળ ₹2.27 કરોડનો ખર્ચ થયો। જરૂર પડે તો આગામી દિવસોમાં 3000 મિલિયન લીટર પાણી લેવાની જે મંજૂરી છે તે આજવા સરોવરથી શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણી પુરવઠો થાય છે। હાલ જે વરસાદ વરસ્યો એ પછી આજવાનું અત્યારનું લેવલ 211.10 RL જેટલું છે। અગાઉ સરદાર સરોવરમાં આપણે જ્યારે પાણી ઘટી ગયેલું ત્યારે 18 દિવસ જેટલું પાણી આપણે લીધું છે અને લગભગ 4400 મિલિયન લીટર જેટલું પાણી લેવું પડ્યું છે। એના માટે 2.27 કરોડ જેટલો આપણે ખર્ચ થયો છે। આજવા 211ની સપાટીએ જનરલી જે દર વખતે ચોમાસામાં થાય છે, આજનું રૂલ લેવલ પણ 211ની આસપાસનું જ છે અમારું, એટલે આ લેવલે ચોમાસામાં જે પાણી આપણે વરસે છે વરસાદ એ પાણીથી જ આપણે ચાલી જાય છે। બીજું 3 થી 4 મહિનાનું પાણી વધારાનું આપણને આ 211નું લેવલ થયું એટલું મળી જાય છે। એટલે ચોમાસું પૂર્ણ થતાં સુધીમાં આજવાનું લેવલ થોડું વધે તો પછી આખા વર્ષમાં કોઈ વાંધો આવતો નથી।